નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું નિકિતા. મહત્વપૂર્ણ સમાચારમાં વાત કરશું. મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગણરાયાનું આગમન થયું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાન વર્ષામાં ગણરાયાનું આગમન થયું. ફડણવીસ અને તેની પત્ની અમૃતા ફડણવીસે સહકુટુંબ ભારે આનંદ ઉલ્લાસપૂર્વક આ ગણરાયાની સ્થાપના કરી અને વિધિપૂર્વક પૂજા અર્ચના કરી હતી. મનસે અધ્યક્ષ રાજ ઠાકરેના શિવતીર્થમાં ગણરાયાના દર્શન કરવા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પહોંચ્યા હતા. ફડણવીસ ઉપરાંત ફિલ્મ કલાકાર આમિર ખાન તેમજ શિવસેના ઠાકરે જૂથના નેતા અને રાજના પિતરાઈ ઉદ્ધવ ઠાકરે પણ પત્ની અને પુત્ર સાથે શિવતીર્થ પર જઈ ગણરાયાના દર્શન કર્યા હતા. તો આજે નાગપુરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવાસસ્થાને ગણપતિ બપ્પા પહોંચ્યા. પરંપરા મુજબ ગડકરી પરિવારે સંપૂર્ણ વિધિઓ સાથે ગણપતિ બાપાની સ્થાપના કરી અને આરતી કરી. આ પ્રસંગે નીતિન ગડકરી અને તેમનો આખો પરિવાર હાજર રહ્યો હતો. ગણેશોત્સવની આ શરૂઆત સાથે ગડકરીના નિવાસસ્થાને ભક્તિ અને ઉત્સાહનો સંગમ જોવા મળ્યો. ગડકરીએ કહ્યું કે ગણપતિ બાપા મંગલ મૂર્તિ છે અને 10 વર્ષની જેમ આ વર્ષે પણ પરિવાર અને મિત્રો સાથે અને કાર્યકરો સાથે બાપાનું સ્વાગત કરવામાં આવ્યું છે. आज पूरे महाराष्ट्र में और देश में गणेशोत्सव बहुत उत्साह के साथ हम मना रहे हैं। हम सब के लिए भगवान गणेश हमारे विद्या का दैवत है और हम सब लोग ज्ञान उपासक हैं। आने वाले समय में विश्व में ज्ञान का सबसे बड़ा महत्व है और नॉलेज जिसको हम ज्ञान कहते हैं उसी के आधार पर हमारे देश का भविष्य आगे निश्चित रूप से दुनिया में निश्चित होने वाला है। भगवान गणेश हम सबको बुद्धि दे ताकि हम ज्ञान विज्ञान तंत्र विज्ञान के क्षेत्र में आगे जाए और हमारा देश आत्मनिर्भर बने और विज्ञान के कारण ज्ञान के कारण हमारी जनता सुख समृद्ध और संपन्नता से पूरी तरह उनको एक प्रकार से गरीबी भूखमरी से मुक्ति मिले और सुखी संपन्न समाज का राष्ट्र का निर्माण हो। इसके लिए भगवान हमें आशीर्वाद दे, यही मैंने उनके चरणों में प्रार्थना की। तो बाबा प्रेमानंदजीએ ભજનો દ્વારા લોકોને એક કર્યા છે. જગતગુરુ રામભદ્રાચાર્યજીએ વિદ્યુતથી અને બાગેશ્વર મહારાજ દ્વારા લોકોને એક કર્યા. આ દિવસમાં બાગેશ્વર ધામ મહારાજ મહારાષ્ટ્રના પ્રવાસે છે અને બાગેશ્વર ધામ મહારાજે મુંબઈના ભિવંડી સ્થિત બાગેશ્વર સનાતન મઠમાં મંગળવારે ગુરુ દીક્ષા દરમિયાન એક મુલાકાતમાં દેશમાં ચાલી રહેલી આ ચર્ચા પર વાત કરી હતી. ત્યારે રામભદ્રાચાર્ય દ્વારા આપેલા ઇન્ટરવ્યુમાં પ્રેમાનંદ મહારાજ વિશે ચાલી રહેલા વિવાદ પર બાગેશ્વર મહારાજે કહ્યું કે આગમાં ઘી નાખવાનું કામ કેટલાક લોકોનું છે. કેટલાક લોકો બે સાધુઓની ચર્ચાનો આનંદ માણી રહ્યા છે. મેં આજે તે વિડીયો જોયો, મને ખૂબ જ ખરાબ લાગ્યું કે લોકો આટલું બધું ખોટું ફેલાવી રહ્યા છે. આપણા ગુરુ રામભદ્રાચાર્ય મહારાજ જે કંઈ રાખતા નથી, તેઓ ફક્ત કહે છે. પરંતુ રામભદ્રાચાર્ય મહારાજના મનમાં કંઈ ખોટું નથી. તેઓ આપણા બધાને પ્રેમ કરે છે. પરંતુ પ્રેમાનંદ મહારાજે વિશ્વભરના ઘણા યુવાનોને ભજનના પ્રભાવથી જોડવાનું કામ કર્યું છે. બંને પૂજ્ય છે. એક મહાન પુરુષે દોડતી અને અલગ થયેલી પેઢીને ભજનો સાથે જોડી. ત્યારે પ્રેમાનંદ મહારાજ એ જ્યારે જગતગુરુ શ્રી તુલસી પીઠાધીશ્વર રામભદ્રાચાર્ય ગુરુદેવ ભગવાન સુપ્રીમ કોર્ટમાં ઉભા રહ્યા અને રામલલ્લાના પક્ષમાં પોતાનું નિવેદન આપ્યું અને રામ મંદિરમાં વિજય મેળવ્યો. આપણા ગુરુ ઘણીવાર આપણને એમ કહે છે કે આપણે આ ચમત્કાર મતમાં સામેલ ન થઈએ, આપણે બજરંગબલી અને રામજીમાં સામેલ થઈએ છીએ. તેમના મનમાં કોઈના માટે ઈર્ષ્યા નથી. હા, તેઓ સ્પષ્ટ વક્તા છે. તેઓ જે કહેવા માંગે છે તે કહે છે અને જે લોકો મીડિયા સોશિયલ મીડિયામાં તમામ પ્રકારના નિવેદનો આપીને બે સંતોને લડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને એક વાત કહી દઈએ કે બંને પોતપોતાની જગ્યાએ આદરણીય છે. બે મહાપુરુષોની વાત સોશિયલ મીડિયા અને ભાઈનો વિષય નથી, તે આદરનો વિષય છે અને બંને વચ્ચેની લડાઈ બતાવવાથી સનાતનને જ નુકસાન થશે તેવું બાગેશ્વર બાબા દ્વારા કહેવામાં આવ્યું. અને સાથે પણ કહ્યું કે અમે તે વિડીયોમાં જોયું કે જગતગુરુ શ્રી તુલસી પીઠાધીશ્વર રામચંદ્રાચાર્ય ગુરુદેવ ભગવાનને કહ્યું હતું કે અમને બાબા પ્રેમાનંદ પ્રત્યે સહેજ પણ ઈર્ષા નથી. તેઓ અમારા બાળક છે. જ્યારે પણ તેઓ આવશે અમે તેમને ભેટીશું. હવે કેટલાક વચેટિયાઓ છે જે બે સંતોને લડાવીને આ સનાતનની છબીને કલંકિત કરી રહ્યા છે. સમગ્ર દેશમાં કુદરતનો પ્રકોપ ચાલુ છે. આવી સ્થિતિમાં નાગપુરમાં પણ કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો, જેમાં ખેતરમાં વીજળી પડવાથી 4 લોકોના દુઃખદ મોત થયા છે. પહેલી ઘટનાની વાત કરીએ. પહેલી ઘટનામાં નાગપુર ગ્રામીણના કાલમેશ્વર તાલુકા હેઠળના
હાપીવાડામાં ખેતરમાં વીજળી પડવાથી 3 લોકોના મોત થયા છે, જ્યારે બીજી ઘટનામાં નાગપુર જિલ્લાના મેદા તાલુકા હેઠળના ખેતરમાં વીજળી પડવાથી એક યુવાનનું મોત થયું. સાવનેર તાલુકામાં પણ વીજળી પડવાથી ખેતરમાં કામ કરતી એક માતા, પુત્ર અને એક મહિલા મજૂરનું મોત થયું છે. તો મૃતકોના નામ કંઈક આ પ્રમાણે છે: વંદના પાટીલ, ઓમ પાટીલ અને નિર્મલા પરાટે. મેદા તાલુકામાં વીજળી પડવાથી સાગર ઝુમડે નામના યુવાનનું મોત થયું છે અને બંને ઘટનાઓ ખેતરમાં વીજળી પડવાથી બની હતી. ઘટના બાદ નાગપુર જિલ્લાના પાલક મંત્રી ચંદ્રશેખર બાવનકુલે મૃતકોના પરિવારજનોને મળ્યા અને તેમને સરકાર તરફથી ટૂંક સમયમાં વળતર આપવાની ખાતરી આપી છે. નાગપુર જિલ્લામાં વીજળી પડવાથી 4 લોકોના મોતથી હાલ ખળભળાટ મચી ગયો છે. ઘટના બાદ પોલીસે પંચનામા કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. ગણેશોત્સવ દરમિયાન લાલબાગશા રાજાના દર્શન માટે ભક્તોની સૌથી વધુ ભીડ ઉમટે છે. આ સમય દરમિયાન ભક્તો મોટી માત્રામાં દાન આપે છે. આ દાન કરાયેલી વસ્તુ અને ભંડોળની ગણતરી ગણેશોત્સવના બીજા દિવસથી જ શરૂ થાય છે. તો આ ગણતરી બેંક ઓફ મહારાષ્ટ્ર અને GS મહાનગર બેંકના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. લાલબાગશા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ આ ભંડોળનો ઉપયોગ જરૂરિયાતમંદ સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે કરે છે. તો આ ગણતરી હાલમાં મંડળના ખજાનચી મંગેશ દળવી અને તેમની કારોબારી સમિતિની હાજરીમાં કરવામાં આવી રહી છે. સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મહારાષ્ટ્ર. સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.